જૂના શિહોરા ગામે ગેરકાયદે ખેતી ખનનથી મોત મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે। ડેસર પોલીસ સ્ટેશનમાં કેતન ચૌહાણ, વિક્રમ પરમાર અને કિરીટ પરમારની સામે ફરિયાદ નોંધાઈ। ગઈકાલે જૂના શિહોરા ગામે ગેરકાયદે રેતી ખનન સમયે ઘટના ઘટી હતી। માટી ધસી પડતા સુભાષ યાદવ અને રોહિત માળીનું મોત નીપજ્યું હતું। આરોપી હિટાચી મશીનથી માટીનું ખનન કરતા હતા, ત્યારે ગઈકાલે માટી ધસતા 2 લોકોના મોત નીપજ્યા અને ખનન સમયે આ દુર્ઘટના ઘટી હતી। સુભાષ યાદવ અને રોહિત માળી બંનેના મોત નીપજ્યા હતા। વડોદરાની આ ઘટના વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। માનુ, જૂના શિહોરા ગામે ગેરકાયદે રેતી ખનનથી મોત અને ફરિયાદ પણ દાખલ થઈ, શું વધુ વિગતો? રાધા, જૂના શિહોરામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન ચાલી રહ્યું હતું। આ દરમિયાન 2 કામદારો માટી ધસી પડવાના કારણે મોત થયા હતા। ડેસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। BNS કલમ 105 અને 54 હેઠળ ગુનો દાખલ કરી અને કેતન ચૌહાણ, વિક્રમ પરમાર અને ગોપી ઉર્ફે કિરીટ પરમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હિટાચી મશીન વડે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું અને પોલીસ દ્વારા રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો ખાણ ખનીજ વિભાગનો, અને એના રિપોર્ટ આવ્યા બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ક્રિકેટ ધસી પડતા 2 કામદારોના મોત થયા હતા। સુભાષ યાદવ અને રોહિત માળીનું ઘટના સ્થળે મોત થયું હતું। ડેસર પોલીસે બંનેના PM કરી અને કાર્યવાહી હાથ ધરી છે અને 3 ઈસમો જે આ માટી ખનન કરી રહ્યા હતા, કેતન ચૌહાણ, વિક્રમ પરમાર અને ગોપી ઉર્ફે કિરીટ પરમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।